અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સમજૂતી માટે એ ચર્ચાઓ ચાલી રહી છે। સીઝ ફાયરને લઈને ચર્ચાઓ ચાલે છે। કેવા એ ન્યૂયોર્ક ટાઈમ્સ હોય કે પછી એ ઈરાનના એ સમાચારો અખબારોની અંદર એ સમાચારો વહેતા થયા હતા કે બંને દેશો વચ્ચે 60 દિવસનું સીઝ ફાયર એ લાગુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યારે થયું, શું થયું એની કોઈ જ માહિતી નથી। જો કે આ તમામની વચ્ચે અમેરિકાએ ઓમાનની ખાડી ઉપર પણ હુમલો કરે છે, ઈરાનને પણ વારંવાર ચેતવણી આપે છે અને છેલ્લા 48 કલાક કરતાં વધારે સમયથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે બંધ બારણે એક મહત્વપૂર્ણ બેઠકો ચાલી રહી છે કે જ્યાં બંને દેશો વચ્ચે સીઝ ફાયરને લઈને ચર્ચાઓ ચાલે। સીઝ ફાયર બંને દેશો વચ્ચે થાય, પરંતુ ક્યારે થશે? જો કે આ તમામની વચ્ચે અમેરિકા અને ઈરાન બંને દેશો તરફથી નિવેદનબાજી ચાલી રહી છે। અમેરિકા એવું કહી રહી છે કે ઈરાન એ ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે, ક્યારેય પરમાણુ હથિયારની ખરીદી નહીં કરે। બીજી તરફ ઈરાન એવું કહી રહ્યું છે કે અમેરિકાએ કારણ વગર અથવા તો ખોટી વાતો સીઝ ફાયરની ચર્ચાઓ વચ્ચે લાવે છે। અમેરિકાએ ક્યારેય ઈચ્છતું નથી કે ઈરાનની સાથે સહમતિ થાય, કેમ કે વારંવાર અમેરિકાએ પોતાની શરતો બદલે છે, વારંવાર અમેરિકાએ પોતાના નિવેદનોથી ભટકી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ કરવો એ ક્યારેય સહમતિ ન બને આવા નિવેદનો ઈરાન તરફથી આવે છે અને આ તમામની વચ્ચે અમેરિકી રક્ષા પ્રમુખ જે છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે જો ઈરાન અમારી વાતો નહીં માને, ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની વાત એ છોડી દેશે, ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ખરીદશે નહીં। જો આ ડીલ મંજૂર હોય તો જ અમેરિકાએ તેની સાથે સહમતિ થશે અને વાટાઘાટો કરશે અને તો જ આખી આ ઘટના મામલે સમાધાન થશે, સીઝ ફાયર થશે। જો ઈરાન આ વાત નહીં માને તો અત્યાર સુધી ન થયેલા હુમલામાંના અનેક હુમલા ઈરાન પર થશે। અમેરિકી સેના એ તૈયાર છે, અમેરિકાએ તમામ હુમલા કરવા માટે પણ તૈયારી દર્શાવી છે। આ નિવેદન એ રક્ષા મંત્રીનું છે અને રક્ષા મંત્રીના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચા જાગી છે કે શું હવે અમેરિકા અને ઈરાનની વચ્ચે અંતિમ ઘડીની ચર્ચાઓ ચાલી રહી છે। ગમે તે ઘડીએ અમેરિકાએ હવે ઈરાન પર હુમલો કરી દેશે, કેમ કે છેલ્લા કેટલાક દિવસોની અંદર જ્યારે આ બંને દેશો વચ્ચે સીઝ ફાયર છે તેની વચ્ચે અમેરિકાએ એ સમુદ્રી તટો ઉપર કે જ્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બહારના ભાગની અંદર અમેરિકાએ પોતાનું સૈન્ય બળ વધાર્યું છે, બીજી તરફ યુએઈની અંદર કેટલાક નવા એરવેઝ પણ અમેરિકાએ ઊભા કર્યા છે કે જ્યાં અમેરિકી સેના એ તૈનાત છે અને સાથે જ ઇઝરાયલની અંદર પણ નવા એરબેઝ ઊભા કર્યા છે કે જ્યાં અમેરિકી એરક્રાફ્ટો તૈયાર છે, કે જ્યાં અમેરિકી એરફોર્સની સાથે સાથે ઈંધણ ભરવામાં વપરાતા જે પ્લેનો છે હવાની અંદર એ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આ તમામની તૈનાતી એ દર્શાવી રહ્યું છે કે આવનારા સમયમાં ઈરાન પર અમેરિકાએ સૌથી મોટો વિધ્વંસક હુમલો કરવા માટેની તૈયારી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।